સમાચાર ગાંધીનગરથી ભારતીય કિસાન સંઘની મળી પ્રદેશ કારોબારી બેઠકમાં કિસાન સંઘના પ્રદેશ પ્રમુખ અને મહામંત્રીને કરાયા ફરી રિપીટ. કિસાન સંઘના પ્રમુખ જગમલ આર્ય અને મહામંત્રી આર.કે. પટેલની ફરી નિમણૂક. જિલ્લા સ્તરના હોદ્દેદારોની હાજરીમાં પ્રદેશ કારોબારીમાં લેવાયો નિર્ણય. દર 3 વર્ષે કિસાન સંઘના સંગઠનમાં આવે છે ફેરફારો. પ્રમુખ અને મહામંત્રીના પદ સિવાયના હોદ્દાઓમાં કરાયા ફેરફારો. ભારતીય કિસાન સંઘની રીતિનીતિ પ્રમાણે ગ્રામ સમિતિ, તાલુકા સમિતિ, જિલ્લા સમિતિ અને પ્રદેશ અખિલ ભારતીય દર 3 વર્ષે એની નવી નિમણૂકો થતી હોય છે. એ નવી નિમણૂકો કરવા આજે ગુજરાતના સમગ્ર જિલ્લાઓમાંથી જિલ્લા કારોબારીના સદસ્યો ઉપસ્થિત રહ્યા અને ભારતીય કિસાન સંઘના નવા પ્રમુખ અને મહામંત્રી અને એમની ટીમની આજે રચના કરવામાં આવી. અધ્યક્ષ તરીકે જગમાલભાઈ આર્યની પસંદગી કરી છે અને મહામંત્રી તરીકે આર.કે. પટેલની પસંદગી કરી છે. બાકીની ટીમ હમણાં થોડીક વારમાં જાહેર થશે. પડકારો કિસાન સંઘના કાર્યકર્તાઓ હર હંમેશ હોદ્દો એની જવાબદારી સમજતા હોય છે. એટલે જ્યાં જ્યાં પણ ખેડૂતોની સમસ્યાઓ આવશે ત્યાં ભારતીય કિસાન સંઘ ભૂતકાળની અંદર પણ ખેડૂતોની સાથે હતું અને વર્તમાન અને ભવિષ્યમાં પણ ખેડૂતોની સાથે રહેશે. સરકાર નવો કાયદો લાવી રહી છે, એની ઓફિશિયલ જાણ હજુ થઈ નથી, પરંતુ વર્તમાન પત્રોના માધ્યમથી જાણવા મળે છે કે સરકાર નવો કાયદો લાવવા જઈ રહી છે. સમગ્ર દેશભરમાં ગુજરાત અને હરિયાણા સિવાય બધા જ રાજ્યોમાં ખેડૂતની જમીન લઈ શકે છે, પરંતુ ગુજરાતની અંદર નાનો ખેડૂત હોવાથી જો આ નિર્ણય સરકાર લેશે તો ખેડૂત માટે આત્મઘાતી પુરવાર થશે અને ખેડૂત માટે અને ખેત મજૂર થવાની સંભાવના દેખાઈ રહી છે. ભારતીય કિસાન સંઘ એનો મત રજૂ કરવાનું છે કે ભાઈ આ એની એક તો પહેલા ભારતીય કિસાન સંઘ માટે સરકાર શું જોગવાઈઓ કરવાની છે, એ જોગવાઈઓના આધાર પર જ્યાં જરૂર લાગશે ત્યાં વિરોધ કરશે.